બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં હોસ્ટેલમાં સામાન્ય બોલાચાલી થઈ અને આ બોલાચાલીમાં જે વિદ્યાર્થીઓ હતો આ વિદ્યાર્થીઓ ઉપર અસામાજિક તત્વોના ટોળાએ છરી વડે હુમલો કર્યો અને આ હુમલામાં જે વિદ્યાર્થી છે આ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાની છે। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના અમદાવાદ હાઈવે ઉપર થોડા દિવસ અગાઉ પૈસાની લેતી દેતી મામલે આ જીવનેલ તલવાર વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાના પડઘમ હજુ સુધી શાંત થયા નથી। તેવામાં વધુ એક વખત અસામાજિક તત્વોના ટોળાએ વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો અને આ હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતાં તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। મળતી માહિતી મુજબ આદર્શ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેના હોસ્ટેલમાં જે મિત્રો હતા આ મિત્રો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલીમાં અંગત અદાવત રાખતા આખરે આ વિદ્યાર્થી ઉપર અસામાજિક તત્વોના જે ટોળું હતું આ ટોળાએ છરી વડે હુમલો કર્યો અને આ હુમલામાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી। જોકે વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતાં પોલીસ મથકે 2 નામ અને 2 અજાણ્યા એટલે 4 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી। એના ફરિયાદને લઈને પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। જોકે આ તમામ બાબતને લઈને પરિવારજનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। મારું નામ ચૌધરી પ્રકાશ કેસરભાઈ છે। મારા ભાઈનું નામ સચિન છે। એ રાતે પાલનપુર આવ્યો હતો અને રાતના 10 વાગે આજુબાજુ 4-5 જણ લોકોએ મારા ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો ચપ્પુ છરી વડે અને એને મારી નાખવાની કોશિશ કરી હતી। અને આ પાલનપુરની કાયદો વ્યવસ્થા એટલી કથળાઈ ગઈ છે કે અઠવાડિયામાં આ બીજો બનાવ બન્યો છે। હવે પાલનપુરમાં રહેવું જ મુશ્કેલ થઈ ગયું છે અને કાલ આવનારા સમયમાં આપણા ભાઈ અને બહેનોને આપણે બહાર નહીં મૂકી કે એ સંજોગો ઊભા થવાના જ છે। એટલે મારે એસપી સાહેબ અને પીઆઈ સાહેબ અને ડીવાયએસપી સાહેબને નમ્ર વિનંતી છે કે મારા ભાઈને જલ્દી સે જલ્દી ન્યાય અપાવો, એ જ મારી વિનંતી। કઈ બાબતને લઈને આ હુમલો કરવામાં આવ્યો? બાબતની તો હજુ કંઈ જાણ થઈ નથી મને, પણ થશે એટલે મારાથી થશે એટલે હું પોલીસ વાળાને જાણ કરીશ। વીરજીભાઈ ચૌધરી, જે પાલનપુરમાં આ ઘટના બની, અત્યારે સાહેબ આજે યુપી બિહાર જેવો પ્રોબ્લેમ અહીંયા થઈ રહ્યો। એટલે આ યુપી બિહાર છે કે ગુજરાતનું પાલનપુર છે? એટલે જો ગુજરાતના પાલનપુરના અંદર જો યુપી બિહાર જેવો જો પ્રશ્નો થતા હોય તો એની પોલીસ ક્યાં ઊંઘી છે? હું પોલીસ સાહેબને અને એસપી સાહેબને એટલી નમ્ર વિનંતી કરું છું કે જે આ ઘટના બની છે અત્યારે હમણાં અઠવાડિયા પહેલાં એક અમદાવાદ હાઈવે પર પણ આવો એક હુમલો થયેલો હતો અને એ પ્રત્યાઘાત હજી તો એના આરામ ઊંઘ્યા નથી અને આ બીજો બનાવ બન્યો। જો આવું ને આવું થતું રહેશે તો આ પ્રજાનું શું? અને આજે આ છોકરાને માર્યું, કાલે કોઈ બીજું આવશે બીજાને મારશે। અમારી તો એક જ અપીલ છે સાહેબને કે અમને અમારા છોકરાને જે લગાડ્યું છે એનો અમને ન્યાય અપાવો। અમારે બીજું કોઈ જોતું અમારે ન્યાય જોઈએ છે અને જલ્દીમાં જલ્દી અમારા છોકરાને ન્યાય મળે એવી અમે આજીજી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ। તમે જો તે પ્રકારે પરિવારે કહ્યું કે આ સુરક્ષિત ગુજરાત નથી અને આ સુરક્ષિત ગુજરાતની વાતો કરતા નેતાઓ એક નજર બનાસકાંઠામાં કરે, કારણ કે બનાસકાંઠા જિલ્લામાં થોડા દિવસ અગાઉ જે તરવાલ વડે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાના પડઘમ હજુ સુધી શાંત થયા નથી। તેવામાં વધુ એક વખત આ છરી વડે આ વિદ્યાર્થી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। એટલે ક્યાંક ને ક્યાંક અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી, કાયદાનો ડર નથી અને ખુલ્લે આમ હત્યાઓ કરે છે અને ખુલ્લે આમ આ છરી વડે હુમલો કરે છે। જોકે અમારી પોલીસની એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વો છે આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જોકે આ તમામ બાબતને લઈને જ્યારે અમે પૂર્વ પોલીસ મથકના પીઆઈનો અમે ટેલિફોનિક સંપર્ક કર્યો, પરંતુ કોઈક સંજોગ વસાત પીઆઈએ ફોન ઉપાડવાનું ટાળ્યું। પરંતુ સૂત્રો તરફથી અમને એ પણ માહિતી મળી છે કે જે 2 માથાભારે શખ્સો હતા જેની સામે ફરિયાદ નોંધાઈ હતી આ આરોપીઓને પોલીસે રાતે અટકાયત કરી છે। જોઈએ આવનાર સમયમાં પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।